બનાસકાંઠા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાનું હળાદ તાલુકાનું બામણોજ ગામ. આ બામણોજ ગામમાં વિજય પ્રજાપતિ નામનો જે યુવક હતો, આ યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે અવારનવાર લોકો સાથે માથાકૂટ કરતો હતો, લોકો સાથે લડાઈ ઝઘડા કરતો હતો. જોકે તેના પિતા અને તેના કાકાને તેમને મારી નાખશે તેવો ડર હતો, અને આ જ ડરમાં આ જે દીકરો છે, આ દીકરા વિજયના માથાના ભાગે હથોડીના ફટકા મારતા મોત થયું, અને મોત થયા બાદ તેના અંતિમ સંસ્કાર કરી પુરાવાનો નાશ કર્યો. જોકે તેની માતા હતી, તેની માતાને પિતા અને કાકા એવું કહ્યું કે આદિવાસી જે લોકો હતા તેને આ તારા દીકરાની હત્યા કરી છે. જોકે માતાને આ પીઠમાં વાત ન પચી અને આખરે પોલીસ મથકે પહોંચી. જોકે પોલીસ મથકે પહોંચ્યા બાદ પોલીસે કયા પ્રકારના ખુલાસા કર્યા તેની વિગત ચર્ચા આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકુર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત બનાસકાંઠા જિલ્લાની છે. બનાસકાંઠા જિલ્લાના હળાદ તાલુકાનું બામણોજ ગામ. આ બામણોજ ગામનો જે વિજય પ્રજાપતિ હતો, અને આ વિજય પ્રજાપતિની માનસિક સ્થિતિ સારી નથી, એટલે અવારનવાર આ વિજય પ્રજાપતિ અન્ય લોકો સાથે મારઝૂડ કરતો હતો, માથાકૂટ કરતો હતો. અને તેની જે ફરિયાદ હતી, ફરિયાદ પરિવાર સુધી પહોંચતી હતી, અને જ્યારે પરિવાર તેને કહેતું હતું ત્યારે તેના પરિવાર પર આ પ્રકારે આક્રોશ કરતો હતો. જોકે અવારનવાર માથાકૂટ કરતો હતો, અને આ જ માથાકૂટને લઈને એના પિતા અને કાકા કંટાળ્યા, અને આખરે આ પિતા અને કાકા તેને કહેતા હતા, અને આ જ વાત તેને કહેતાની સાથે તેને કાઠું અને માઠું લાગ્યું, અને કાકા અને પિતાને મારી નાખવાની ધમકી આપી, અને આ જ ધમકીમાં માથાકૂટ થઈ, અને કાકા અને પિતાએ તેના માથાના ભાગે હથોડીના ફટકા મારતા તેનું મોત થયું. અને મોત થયા બાદ આ જે પરિવાર હતો, આ પરિવારે તેના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા, અને અંતિમ સંસ્કાર કરી પુરાવાનો નાશ કર્યો. જોકે તેની જે માતા હતી, તેની માતાને તેના પતિ અને તેના દિયરે એવું કહ્યું કે આદિવાસી વિસ્તારના લોકોએ તેની હત્યા કરી છે, પરંતુ માને વાત આ ન પચી, અને આખરે પોલીસ મથકે જાણવા જોગ દાખલ કરી. જોકે હળાદ પોલીસ મથકે જાણવા જોગ દાખલ કરતાની સાથે હળાદ પોલીસ મથકના પીઆઈ જયશ્રી દેસાઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી, અને આ તપાસના અંતે એવો ખુલાસો થયો કે આ હત્યા આ તેના પિતા અને કાકાએ કરી છે, આદિવાસી લોકોએ કરી નથી. જોકે આ હત્યા કરવા પાછળના કારણો હતા કે અવારનવાર લોકો સાથે માથાકૂટ કરતો હતો, મારઝૂડ કરતો હતો, અને તેમના ઉપર પણ આ પ્રકારે હુમલો કરતો હતો, અને તેમને મારી નાખવાનો ડર હતો. અને આ જ ડરમાં તેના માથાના ભાગે હથોડીના ફટકા મારતા તેનું મોત થયું. જોકે તમામ બાબતને લઈને દાંતા ડિવિઝનના ડીવાયએસપી આ સમગ્ર ઘટનાને લઈને શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. ગઈકાલ તારીખ 8/5/2026ના રોજ હળાદ પોલીસ વિસ્તારમાં આવેલ બામણોજ ગામે એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુના કામેની વિગત એવી છે કે આ કામે મરણ જનાર વિજય, જેની ઉંમર વર્ષ 25 છે, તેના પિતા હરિભાઈ રેવાભાઈ તથા તેના કાકા પંકજભાઈ રેવાભાઈ પ્રજાપતિનાઓએ એના ખેતરે માથાના ભાગે હથોડીના ઘા મારી અને મોત નિપજાવેલ છે. આ બનાવનું કારણ એવું છે કે આ કામે જે મરણ જનાર છે એ 3-4 વર્ષથી માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે પોતાના પરિવારના સભ્યો અને ગ્રામજનો ઉપર અવારનવાર પથ્થર અને લાકડીથી હુમલો કરતો હતો, જેના કારણે પરિવારના સભ્યો કંટાળી ગયેલા હતા. અગાઉ પણ તેણે તેની માનસિક સારવાર માટે હોસ્પિટલમાં પણ લઈ ગયેલા હતા, અને ગઈકાલે અને તારીખ 3/5/2026ના રોજ જે બનાવના દિવસે ભોગ બનનારે એના પરિવારના સભ્યો ઉપર હુમલો કરેલો હતો, અને હુમલો કરી અને એ ખેતરે જતા ત્યાં તેના પિતા અને કાકા સાથે ઝઘડો કરતા તેના પિતા અને કાકાએ આવેશમાં આવીને એના માથાના ભાગે હથોડીના ફટકા મારતા ગંભીર ઇજા સ્થળ ઉપર જ મરણ ગયેલ હતા. અને આ બાબતે મરણ જનારના માતા ગીતાબેન હરિભાઈ પ્રજાપતિએ ગુનો નોંધાવેલ છે, અને આ ગુનાની તપાસ ચાલુ છે, અને આરોપીને અટક કરવામાં આવેલ છે, અને રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે. તમે જો તે પ્રકારે ડીવાયએસપીનું કહેવું છે કે હળાદનું બામણોજ જે ગામ છે, અને આજ બામણોજ ગામમાં જે વિજય પ્રજાપતિ નામનો યુવક હતો, આ યુવકની જે માનસિક સ્થિતિ હતી એ સારી નહોતી, અને અવારનવાર લોકો સાથે મારઝૂડ કરતો હતો, માથાકૂટ કરતો હતો, અને પરિવારને ફરિયાદ લોકો કરતા હતા. જોકે જે પરિવાર છે તેને કહેતા પરિવાર પર પણ આ પ્રકારની જે વિકૃત માનસિકતા ધરાવતો હોવાને કારણે તેમને પણ માથાકૂટ કરતો હતો, અને આખરે માથાકૂટ કરતાની સાથે જે પિતા અને તેના કાકા હતા, આ કાકા જોડે તેમને મારી નાખવાની ધમકી આપે છે, અને આ જ ધમકીમાં ક્યાંક ને ક્યાંક કાકા અને પિતાએ તેના માથાના ભાગે હથોડીના ફટકા મારે છે, અને હથોડીના ફટકા મારતાની સાથે તેનું મોત થાય છે. જોકે મોત થયા બાદ બંને જે ભાઈ છે તે ડરી જાય છે, અને આખરે આ પુરાવા નાશ કરવા માટે તેનો મૃતદેહ છે, આ મૃતદેહના અંતિમ સંસ્કાર કરે છે. જોકે અંતિમ સંસ્કાર કર્યા બાદ માતા
આ સમગ્ર ઘટના વિશે પૂછે છે કે મારા દીકરાનું મોત કેવી રીતના થયું છે, ત્યારે તેના પતિ અને તેના દિયર એવું કહે છે કે આદિવાસી લોકોએ તેની હત્યા કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક માતાને આ તેની વાત પેટમાં ન પચી અને આખરે પોલીસના દ્વાર ખખડાવ્યા અને પોલીસના દ્વાર ખખડાવતાની સાથે હળવદ પોલીસ મથકના પીઆઈ જયશ્રી દેસાઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી અને આ તપાસને લઈને કાકા અને પિતાની કડક પૂછપરછ કરવામાં આવી. જોકે પહેલા તો તેમને એવું કહ્યું કે આદિવાસી લોકોએ હત્યા કરી છે, પરંતુ કડક પૂછપરછ કરતાની સાથે આખરે ભાંગી પડ્યા અને ભાંગી પડ્યા બાદ તેમને કબૂલ્યું કે હા, આ મારા દીકરાની હત્યા અમે કરી છે. જોકે તમામ બાબતને લઈને હાલમાં જે બંને જે ભાઈ છે આ ભાઈની અટકાયત કરી છે અને અટકાયત કર્યા બાદ કોર્ટમાં રજૂ કર્યા છે. જોઈએ આવનાર સમયમાં કોર્ટમાં કેટલા દિવસના રિમાન્ડ મળે છે અને આ રિમાન્ડમાં કયા પ્રકારના ખુલાસા થાય છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.